વાત કરી વિધાનસભાની પેટા ચૂંટણીની તેને લઈને અપડેટ સામે આવી રહ્યું છે તેના પર નજર કરીએ તો અપડેટ મહત્વનું સમાચાર વિધાનસભાની વિસાવદર અને કડી બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। કડી વિધાનસભામાં પેટા ચૂંટણીનું મતદાન શરૂ થયું છે। વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખ્યો જંગ બંને બેઠક પર જોવા મળી રહ્યો છે। વિસાવદરમાં ટિકિટ કિરીટ પટેલને આપવામાં આવી છે અને ગોપાલ ઇટાલિયા મુખ્ય હરીફ સામે જોવા મળી રહ્યા છે। તે બંને વચ્ચે કાંટેકી ટક્કર છે। કડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે। બંને બેઠકના કુલ 5.50 લાખથી વધુ મતદારો છે। સવારે 7 વાગ્યાથી મતદારોની મોટી સંખ્યામાં લાઈનો જોવા મળી રહી છે। વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપડિયા પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। કડીમાં વહેલી સવારથી મતદારો મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે। વિસાવદરમાં ખેડૂતોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પહેલા મતદાન કરીશું પછી વાવણી કરીશું તેવું કહેતા ખેડૂતો જોવા મળી રહ્યું છે। તમામ મથક ઉપર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કડીમાં વડપુરા પ્રાથમિક શાળાના મતદાન મથકમાં મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું। વિસાવદરમાં ભેસાણ મતદાન મથક પર મતદારો મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે। કડીમાં 55 બૂથને સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે। મતદારો માટે મોબાઈલ ફોન રાખવાની ક્યાંક સુવિધા કરવામાં આવી છે। આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક પર મતદારો માટે ખાસ મોબાઈલ રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। અંદર લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। ગુજરાતની સૌથી હાઈ પ્રોફાઇલ બનેલી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે કાંટેકી ટક્કર જામી। વિસાવદરના મતદારો પોતાના ધારાસભ્ય નક્કી કરવા માટે સવારથી મતદાન કરવામાં ઉત્સાહ દાખવી રહ્યા છે। રાજ્યની 2 બેઠક પર આજે પેટા ચૂંટણીનું મતદાન છે। જૂનાગઢની વિસાવદર અને મહેસાણાની કડી વિધાનસભાને આજે મતદાન છે। વિસાવદરમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ। વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ સામે કોંગ્રેસના નીતિન રાણપડિયા ચૂંટણી મેદાને છે તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારને મજબૂત ટક્કર આપી રહ્યા છે। વિસાવદર બેઠક પરથી કોંગ્રેસે નીતિન રાણપડિયાને ટિકિટ આપી। તેઓ 2002 થી 2009 એમ 7 વર્ષ સુધી ભેંસાણના યુવા કોંગ્રેસ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે। 2016 પછી 2022 સુધી ભેંસાણ તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ રહ્યા। નીતિન રાણપડિયા જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે। તેઓ 2017 થી 2020 સુધી જૂનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય પણ રહ્યા। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ જૂનાગઢ યુવા ભાજપના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા। 2015 થી 2025 સુધી જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ રહ્યા। કિરીટ પટેલ તલાલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પણ રહ્યા। તેઓ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ રહી ચૂક્યા છે। તો આ તરફ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ભાજપ અને કોંગ્રેસ બંનેને મજબૂત ટક્કર આપી રહ્યા છે। તેમણે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરીની શરૂઆત કરી હતી। તેઓ અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક પણ રહી ચૂક્યા છે। 2020માં ગોપાલ ઇટાલિયા નોકરી છોડી રાજકારણમાં જોડાયા। તેઓ આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે। વિસાવદરમાં ત્રિપાંખીયો ચૂંટણી જંગ છે। ત્રણેય ઉમેદવાર પાટીદાર સમાજમાંથી આવે છે કારણ કે અહીં પાટીદાર સમાજનું જોર વધુ છે। વિસાવદરમાં છેલ્લા 30 વર્ષથી પાટીદાર ઉમેદવારો ચૂંટણી જીતે છે। આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ 3 વખત ચૂંટણી જીત્યા છે તો કોંગ્રેસના હર્ષદ રીબડિયા 2 વખત ધારાસભ્ય રહ્યા છે। તો વિસાવદરમાં જ રીતે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 7 વાગ્યાના ટકોરે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। સહયોગી અમારી સાથે હિરેન જોડાયા છે। હિરેન, સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે। મતદાતાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો માહોલ છે તે હાલ શરૂ થઈ ગયો છે। હું તમને જે સીધા દ્રશ્યો બતાવીશ વિસાવદરની વિધાનસભાની ચૂંટણી માટે મતદારો છે તે લાઈનમાં કતાર લગાવી અને ઉભા રહી ગયા છે। જે મતદારો છે તેમની કતાર લાગી ગઈ છે। વિસાવદર વિધાનસભા કાર્યક્ષેત્રના જૂનાગઢ જિલ્લાના ડુંગરપુર ગામેથી હું આપને જે સીધા દ્રશ્યો બતાવું છું તે મતદારો છે તે મતદાન કરવા માટેની લાઈન લગાવી ઉભા છે અને મતદાનની પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ છે। હજુ 1 થી 1.5 કલાક જેટલો સમય થયો છે। મતદાન ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે। મતદાન કરવા માટે લોકો છે તે પણ જાગૃત અને ઉત્સાહ હોય તેવા જોવા મળી રહ્યા છે। વિસાવદરની ચૂંટણીમાં મુખ્ય આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો જંગ છે ત્યારે વિસાવદરના મતદારો છે તે કોને પોતાના ધારાસભ્ય તરીકે ચૂંટે છે તે ખૂબ જ મહત્વનું છે। હાલ જે આપણે દ્રશ્ય બતાવું છું તે મતદાન કરી અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વિસાવદરના વિધાનસભા વિસ્તારના મોટા ભાગના જે બૂથ છે તે બૂથની અંદર મતદારો છે તે લાઈન લગાવી ઉભા છે। સવારથી મતદાન મથક પર લાંબી કતારો જોવા મળી રહી છે। જી
વિસાવદર વિધાનસભા બેઠક ગુજરાતના રાજકીય નકશા પર દર વખતે એક કહી શકાય કે રસરાવતી રહી છે અને અહીંની જનતા છે દર વખતે અલગ અલગ પક્ષને મત આપતી હોય છે, એટલે કે અહીંના મતદારો વારંવાર પક્ષ બદલતા હોય છે. આ વખતે કયા પક્ષ પર જોક વધુ જોવા મળી રહ્યો છે, કારણ કે દરેક પક્ષે એડીચોટીનું જોર લગાવ્યું છે? હાલ જો વાત કરવામાં આવે તો વિસાવદર વિધાનસભાના જે મતદારો છે તે મોટા ભાગે સરકારની સામે પક્ષે એટલે કે વિરોધ પક્ષને ધારાસભ્ય તરીકે ચૂંટતા હોય છે તેવી લોકોની માનસિકતા રહી છે. આ વખતે પણ વિસાવદરની ચૂંટણીમાં ઐતિહાસિક રિઝલ્ટ આવે તેવી પણ એક શક્યતાઓ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા અને ભાજપના જે કિરીટ પટેલ છે તેઓ વચ્ચે કાટેકી ટક્કર હતી, પરંતુ હજુ જે મતદારો છે તે ઉત્સાહભેર અને મતદાન કરી રહ્યા છે. મતદાનનો ટ્રેન્ડ કઈ બાજુ છે તે કહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ મતદારોએ મન બનાવી લીધું છે. શું નિર્ણય કરે તે ખૂબ જ મહત્વનું બની ગયું છે. જી આભાર હિરેન, જોડાવા માટે અને સમગ્ર અપડેટ જણાવવા માટે.